નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 9 અસાઇનમેન્ટ સોલ્યુશન 2024 વિભાગ બી બરાબર. એમાં પ્રકરણ નંબર 1 જોવાના છે વિજ્ઞાનમાં અસાઇનમેન્ટ સોલ્યુશન બરાબર. પ્રશ્નોના જવાબ સાથે આપણે આના પહેલાંના આપણે વિડીયો બનાવ્યા હતા એમાં ખાલી માત્ર પ્રશ્નો જ હતા, પરંતુ આ વિડીયોમાં હવે આપણે પ્રશ્નોના જવાબ પ્લસ પ્રશ્નો બંને જોવાના છે. આની પીડીએફ તમારે જોઈતી હોય તો માત્ર તમારી ટેલિગ્રામ ચેનલ પર જોઈન થવાનું છે. આના માત્ર પ્રશ્નોના જ પીડીએફ મળશે. જવાબ માટે તમારે સુપર ચેટ નીચે છે તે આપવી પડશે બરાબર. સુપર ચેટ 10 રૂપિયાની, તો તમને આમાં પ્રશ્નોના જવાબ મળી જશે તમને બરાબર. અને અથવા તમે બાય કરી શકો છો આપણી ટેલિગ્રામ ચેનલ પર જઈને. તો ચાલો મિત્રો આપણે જોઈએ. અહીં મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે નીચેના પદાર્થને દ્રવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકરણ કરો. હવા, રુધિર, મધ, ચોક અને ઓક્સિજન અને લોખંડ. દ્રવ્યની કુલ 3 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ બરાબર. એમાંથી જો મિત્રો હવા એ વાયુમાં આવશે. રુધિર એ પ્રવાહીમાં આવશે બરાબર. રુધિર એટલે લોહી. ત્યાર પછી છે મધ પણ પ્રવાહીમાં આવશે. ત્યાર પછી છે ચોક એ ઘન પદાર્થ છે બરાબર. ત્યાર પછી ઓક્સિજન એ વાયુ છે. લોખંડ એ ઘન પદાર્થ છે બરાબર. આ રીતે આપણે વર્ગીકરણ કરી શકાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, દબાણ એટલે શું તેનો એસઆઈ એકમ જણાવો. તો અહીં જવાબ છે કે પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળને તે સપાટી પર લાગતું દબાણ કહે છે. દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે બરાબર મિત્રો. ચાલો આગળ જોઈએ. હવે આપણે પ્રશ્ન નંબર 2 આપણે જોયો. હવે આગળ જોઈએ આપણે. ગરમ પાણી કરતાં પાણીની વરાળથી વધુ દજાય છે. કારણ આપવાનું છે. કારણ કે અહીં તમારે લખવાનું કે ગરમ પાણી કરતાં પાણીની વરાળથી વધુ દજાય છે. કારણ કે 373 કે તાપમાને પાણીની બાષ્પના કણોમાં તે જ તાપમાન ધરાવતા પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે. વરાળના કણોએ આ ઉર્જા બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા સ્વરૂપે શોષી હોવાથી ગરમ પાણી કરતાં પાણીની વરાળ વધુ દજાય છે બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે. તો દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવવાની છે. તો અહીં જવાબ છે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. બીજો છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે. તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. ત્રીજો ગુણ અહીં લાક્ષણિકતા છે તેની કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. અને ચોથો ગુણ છે કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે બરાબર. ખબર પડી ગઈ. તે જ રીતે આપણે આગળ 5 નંબરનો ક્વેશ્ચન જોઈશું. એ પહેલાં મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલ અથવા આપણી ચેનલ ધ ગુજરાતી એજ્યુકેશન અથવા પ્રમુખ એકેડમી BAPS એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો મિત્રો બરાબર. તો ચાલો મિત્રો આપણે આગળ જોઈએ. હવે ક્વેશ્ચન નંબર 5, તરૈયાઓ સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપી આગળ વધી શકે છે. અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે. તો અહીં દ્રવ્યના કણો વચ્ચે ભૌતિક જગ્યા એટલે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા. અહીં મિત્રો લખવામાં ભૂલ થઈ છે, ખાલી જગ્યા લખાઈ ગયું છે. તથા દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. અહીં દ્રવ્યનો આ ગુણધર્મ જોવા મળે છે બરાબર. ત્યાર પછી છઠ્ઠો છે નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. હવા, ચીમનીમાંથી નીકળતો ધુવાળો, મધ, પાણી, ચોક, રૂ અને લોખંડ. તો જવાબ આવશે તેમાં યોગ્ય ક્રમમાં ગોઠવવાનું. તો હવા, પછી ચીમનીમાંથી નીકળતો ધુવાળો, પછી રૂ, પછી પાણી, મધ, ચોક અને લોખંડ. આમાં હવાની સૌથી ઓછી ઘનતા, ધુવાળાની એના કરતાં ઓછી, એના કરતાં વધારે ઘનતા, એના કરતાં રૂની વધારે ઘનતા અને એના કરતાં
પાણીની ઘનતા અને એના કરતાં વધારે મધની ઘનતા, એના કરતાં વધારે લોખંડની ઘનતા, બરાબર. એ રીતે આને સમજી શકાય, બરાબર. સૌથી વધારે ઘનતા આમાં પૂછે કોની, તો લોખંડની, અને સૌથી ઓછી ઘનતા પૂછે કોની, તો હવાની, બરાબર. ત્યાર પછી જોઈએ 7મો, તો અહીં છે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ જણાવો. તાપમાનનું મૂલ્ય કેલ્વિન માપક્રમમાંથી સેલ્સિયસ અને સેલ્સિયમ અને સેલ્સિયસ માપક્રમમાંથી કેલ્વિન માપક્રમમાં રૂપાંતર કેવી રીતે થાય છે? તો અહીં મિત્રો તેનો જવાબ આપેલો છે. તો અહીં જવાબ છે કે તાપમાનનો રાષ્ટ્રીય એકમ કેલ્વિન છે. તાપમાનનું મૂલ્ય કેલ્વિન માપક્રમમાંથી તમારે અહીં એનો જવાબ છે કે O બરાબર 0 સેલ્સિયસ બરાબર 273 અને 15 કેલ્વિન થાય છે. સરળતા ખાતર આપણે 0 સેલ્સિયસ બરાબર 273 લખી શકીએ છીએ. તાપમાનનું માપ કેલ્વિનના માપમાંથી અંશ સેલ્સિયસના ફેરફાર માટે આપેલ તાપમાનમાંથી 273 બાદ કરવામાં આવે છે અને અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે આપેલ તાપમાનમાં 273 ઉમેરવામાં આવે છે. એટલે કે જો મિત્રો તમારે સેલ્સિયસ શોધવું હોય તો સેલ્સિયસને તાપમાન શોધવું હોય તો આપેલ તાપમાનમાં 273 અંશ ઉમેરવામાં આવે છે અને જો સેલ્સિયસમાં ફેરફાર કરવા માટે આપેલ તાપમાનમાં 273 અંશ બાદ કરવામાં આવે છે તો એ કેલ્વિન મળે છે, બરાબર. આગળ જોઈએ હવે આપણે ક્વેશ્ચન નંબર 8, ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ગ્રાઇડમાં મોસ્ટ ઓફલી આ પ્રશ્ન છે, બરાબર. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આ વારંવાર પૂછાતા હોય છે. આ જ પ્રશ્ન ગઈ સાલ પણ અસાઇનમેન્ટ સોલ્યુશનમાં આ હતો, વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ સોલ્યુશનમાં આ હતો, દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પણ આ હતો. તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં, બરાબર. અને આને આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે, તો ખાસ કરીને જોજો મિત્રો. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પરીક્ષા આમાંથી પૂછાય તો આ ગલનગુપ્ત ઉષ્મા એટલે શું તમારે 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, અથવા આ પ્રશ્ન 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. તો અહીં જવાબ આપેલ છે તમને કે પીગલનના પ્રયોગ દરમિયાન ગલનબિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણપણે બરફ પીગળે નહીં ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે, એટલે કે બદલાતું નથી. શા માટે? એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલ ઘટકોમાં છુપાયેલી હોય છે. અહીં ગુપ્તનો અર્થ છુપાયેલી એમ કરવામાં આવે છે. વ્યાખ્યા એટલે ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? તો ગલનગુપ્ત ઉષ્મા એટલે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા 3.35 ગુણ્યા 10⁵ જૂલ કિલોગ્રામ -1 છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે હવે. તો 9મો છે વાયુનું પ્રવાહીકરણ એટલે શું? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જવાબ છે તેનો નિયત જથ્થાના વાયુનું દબાણ વધવાથી અને તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે. આ ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ કહે છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું આંતરિક રૂપાંતર જણાવવાનું છે તમારે મિત્રો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાતો હોય છે પરીક્ષામાં. અત્યાર સુધી આવ્યો નથી પરંતુ તમારે આ ફરા આવી શકે છે, બરાબર. પદાર્થની અવસ્થા એટલે ઘન કે પ્રવાહી કે વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે, બરાબર. 3 અવસ્થાઓ દ્વારા પદાર્થનું અવસ્થા નક્કી થાય છે, ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર. આગળ આપણે જોઈએ ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર. પહેલો જ પ્રશ્ન હવે એમાં છે પ્રવાહી
એટલે કે પ્રવાહી બાષ્પીભવન પર આધાર રાખી વાયુ પર, આનું હું તમને કહું, જો મોસ્ટ ઓફલી ઘન પદાર્થ હોય, ઘન પદાર્થનું ગરમ કરવામાં આવે તો તે પ્રવાહીમાં રૂપાંતર થાય છે. પ્રવાહી પદાર્થને ગરમ કરવામાં આવે વધુ તો તે બાષ્પીભવન દ્વારા વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે અને વાયુ અવસ્થાને નિષ્પેક્ષણ પ્રક્રિયા કરવામાં આવે તો તે ઘન પદાર્થમાં પાછું જેમ હતું તે આવે છે, બરાબર. એટલે ઘન વાયુ પદાર્થને ભેગો કરી, એટલે કે જો મિત્રો H2O છે તેમાં હાઇડ્રોજનનો 2 અણુઓ છે, તો હાઇડ્રોજનના અણુઓને ભેગા કરી હાઇડ્રોજનના અણુને ભેગા કરવામાં આવે છે તો એ ઘન પદાર્થ બને છે, બરાબર. એ રીતે આમ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું આંતરિક રૂપાંતર જણાવો તો આ પ્રકારે છે, બરાબર. ખબર પડી ગઈ. ત્યાર પછી આગળ જોઈએ આપણે 11 નંબર કે ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર ઠંડક વધુ આપે છે. આ નોર્મલ પ્રશ્ન છે, દરેકના ઘરમાં કુલર હશે તો ખબર હશે કે ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. શા માટે? તો ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર કે એસી પણ આમાં આવી શકે, પરંતુ એસીનું આપણે અલગથી વિભાગ સીમાં આવશે, બરાબર. એમાં આપણે જોઈશું. તો આનો કારણ જવાબ આવી ગયો, બરાબર. ત્યાર પછી છે 12મો પ્રશ્ન કે નીચેના દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. 473 કેલ્વિન અને 384 કેલ્વિન. તો મિત્રો હું તમને આગળ જ કીધું કે જો તમારે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવાના હોય તો 273 માઇનસ કરવાના, અને જો સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવાના હોય તો 273 પ્લસ કરવાના. તો અહીં કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવાના છે તો શું માઇનસ કરશું આપણે અહીં? તો 470માંથી 273 જાય તો 197 સેલ્સિયસ, અને 384માંથી 273 જાય તો 111 સેલ્સિયસ, બરાબર. તે જ રીતે આગળ આપણે જોઈએ હવે તો અહીં નીચે દર્શાવેલ તાપમાનને કેલ્વિનમાં ફેરવો, બરાબર. હવે જો મિત્રો આમાં 273 ઉમેરવાના, એટલે કે 400માં 273 ઉમેરો તો 673 કેલ્વિન, અને -181માં 273 ઉમેરો તો તમને અહીં મળશે 92 કેલ્વિન, બરાબર. આ 273 ફિક્સ અંક છે, માટે તમારે આને કાયમ યાદ રાખવાનું કે કેલ્વિનમાં ફેરવવાના હોય તો પ્લસ કરવાનું, અને સેલ્સિયસમાં ફેરવવાના હોય તો માઇનસ કરવાનું, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તફાવત છે બાષ્પીભવન અને ઉત્કલન. તો તમારે આ તફાવતમાં કંઈ યાદ રાખવાનું નથી, ખાલી એક વાર કે 2 વાર તમે આ જોઈ લેશો એટલે તમને આવડી જશે. તો બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે, જ્યારે ઉત્કલન એ જથ્થાત્મક ઘટના છે. તે ધીમી પ્રક્રિયા છે, તે ઝડપી પ્રક્રિયા છે. દરેક તાપમાને થઈ શકે છે, તે ચોક્કસ તાપમાને થઈ શકે છે, બરાબર. 3 મુદ્દા લખશો એટલે તમારે 2 માર્ક્સ કમ્પલસરી આપી જ દેશે સાહેબ, બરાબર. આગળ જોઈએ હવે આપણે પ્રશ્ન નંબર 15, આજનો લાસ્ટ ક્વેશ્ચન, બરાબર. ઠારણ એટલે શું? ઉષ્માની દ્રષ્ટિએ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો અહીં મિત્રો જવાબ છે તેનું પ્રવાહી અવસ્થાનું ઘન અવસ્થામાં રૂપાંતરણની પ્રક્રિયાને ઠારણ કહે છે. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો મિત્રો આની PDF તમારી જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને આજે જ જોઈન્ટ કરો, ત્યાં જઈને તમને 100% આની PDF મળી જશે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવાનો ખૂબ ખૂબ આભાર.